મેડમ બનાવશે આજ અમારા માટે સ્પેશિયલ ભજીયા. પહેલા તો થેન્ક યુ સો મચ. આ બટેટાના છે, આ કાંદાના છે, પછી હજી મરચાના બાકી છે અને બીજા ક્યાં કોથમીરના. જો આ છે આપણા બટેટાના ભજીયા. તો ભાઈ ભજીયા એટલા બધા મસ્ત બને છે ને મોઢામાં આમ પાણી આવી ગયું. કુંભણિયા ભજીયા બનાવે એમાં શું હોય? તો અત્યારે બને છે મરચીના ભજીયા. ભાઈ લોક ત્યાર છે આપણી ભજીયાની ડીશ. આ છે બટેટાના, આ છે ડુંગળીના, આ છે મરચાના અને આ છે કોથમીર. વચમાં છે આપણો રગડો. જય સોનલમાં, જય મોગલમાં, હંધાઈને કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. દળવાનું કામકાજ ચાલુ હતું અને જો લાઈટ વહી ગઈ. કેમ પપ્પા? આ દળવાનું ચાલુ છે, ઘર પૂરતું હો. હા, ઘર પૂરતું નહીં. હા, ઘરનું જ હોય પણ કેવો સંકેત છે ખબર છે કે દળણાનું કામ પૂરું થયું, હવે લાપસીનો વારો આવે છે. તો લાપસીનું ફોડવાનું હતું એટલે બ્રેક કે બાદ થોડોક ટાઈમ ફેઝ વધતા હોય કોણ જાણે લાઈટ બંધ કરી છે. પીજીવીસીએલને આપણે વિનંતી કરી થોડી વારમાં લાઈટ આપે. બીજું કે આજના બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, કારણ કે આજ બનવાના છે અમારા ઘરમાં ભજીયા. ભજીયાનો પ્રોગ્રામ છે ભાઈ આજ, એટલે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અહીંયા જો અમારું ટબુડિયું છે ને દાડમ ખાય છે અને બા ખવડાવે છે દાડમ. કેમ ટબુડી? પીવે છે કે ખાય છે દાડમ? એમ આ દાડમ પીવે કોણ? હે બધા મરી મસાલા તૈયાર છે ભજીયાના અને મેડમ બનાવશે આજ અમારા માટે સ્પેશિયલ ભજીયા. પહેલા તો થેન્ક યુ સો મચ. તમારી ફરમાઈશ હતી ને એટલે. અને તમારી તબિયત પાણી કેમ છે? માથું દુખે છે તો મેં કીધું આજે ભજીયાનો પ્લાન તમારે ખાવાનો વિચાર હતો તો કરી નાખીએ. કાલ ગુલાબ દીધું ને એનો ફાયદો તમે જોવો છો ને તમારી સામે, એટલે આવું છે બધું. ગુલાબ દીધું એટલે એવું કઈ નથી. ના ના, સારું છે. અત્યારમાં વરસાદી આવ્યો એટલે બધાને મન થયું ભજીયા ખાવાનું. ચાલુ વરસાદમાં મજા આવે. સરસ, તમે સારું કામ કરો છો. એકદમ હુતી હતી, મને માથું દુખતું હતું, મેં ટીકડી લીધી, માથામાં બામ ચડ્યું, પછી થોડું કડક. હવે ભજીયાની રેસીપી વિશે થોડુંક સમજાવી દો, કેવા બનાવવાના? બનાવી આજ અલગ રીતે બનાવવાના છે. અલગ રીતે મતલબ? કે ઓલું બેટર કરીને નહીં, ખીરું કરીને કરીએ એમ નહીં, આજ મેં અલગ રીતે જોયા ફોનમાં તેમ કરવા છે. ઠીક, સરસ. તો આ છે ચણાનો લોટ, આમાં બધું મિક્સ કરી દીધો છે મસાલો. પછી આ બટેટા છે બરોબર ને, અલગ રીતે સુમેરા છે. આ મરચા, પછી મરચા પટ્ટી ભજીયા કરવાના. હા, અને સરસ. આ ઓનિયન સરસ. ડુંગળી અને કોથમીર. બાકી પાલક નથી ને મેથી નથી, એટલે અત્યારે મેથી વાવી છે, ઉગી જાય પછી. પણ એટલાના કરી નાખીએ, નકર પાલક મેથી નહીં મસ્ત થાય. પણ નો હોય ને, હજી માર્કેટમાં નથી આવી. તો યેલો મેડમ ચટણી ભજીયા કી છે. બટેટાના ભજીયા, બટેટાની અંદર ચણાનો લોટ મિક્સ કરી અને કોરા મોરા બનાવવાના છે. બરોબર છે, સરસ સરસ. આ કડકડિયા થાય, ઓલા બોળામાં કરીએ ને બોળા વાળા એ થોડાક પોચા થાય. મને પોચા ભજીયા નો ભાવે, કડકડિયા ભજીયા. આ છે કાંદાના ભજીયા, આ બટેટાના છે, આ કાંદાના છે, પછી હજી મરચાના બાકી છે અને બીજા ક્યાં છે? ખાડા કોથમીરના. કોથમીર નહીં બને? બધાય ને બને. કોથમીર, પાલક, મેથી, પછી બેંગન, રીંગણા નહીં બને એમ? ટમેટા. અત્યારે બનાવે છે ચટણી. લાજવાબ ચટણી છે, તૈયાર આવે પેકેટ. તે પાણીમાં નાખીને ગરમ કરી દેવાનું એટલે આપણી ચટણી બની જાય. રગડો બરોબર ને? એવું નથી, તેને ઘરે બનાવી હતી કોથમીરની ને એમાં આમલી ને ખજૂર ને બધું. અહીંયા બને છે આપણો રગડો ભજીયાનો અને અહીંયા તેલ મૂકી દીધું છે. પેલો ગાણવો હમણાં ચડે છે, થોડીક જ ગણતરીની મિનિટ. તો ભાઈ ભજીયા અત્યારે તળાય છે. અત્યારે બટેટાના ભજીયા બને છે. સરસ મેડમ, વેરી ગુડ, થેન્ક યુ. તેલ આવી ગયું છે ને અત્યારે જો પેલો ગાણવો ચડે છે અત્યારે. જો આ છે આપણા બટેટાના ભજીયા. ક્રિસ્પી, કેવા? એકદમ ક્રિસ્પી. ક્રિસ્પી કોણ હતા? વિજય રૂપાણી. ફ્રાય ફ્રેન્ચી. તો ભાઈ અત્યારે પેલો ગાણવો તૈયાર થઈ ગયો છે. પછી મોઢામાં આવી જાય. સરસ સરસ, બધું આવી જાય થાળીમાં, મોઢામાં. વાહ વાહ, સરસ. તો ભાઈ ભજીયા એટલા બધા મસ્ત બને છે ને મોઢામાં આમ પાણી આવી ગયું. બટાટાને મૂકી દીધા છે સાઈડમાં અને હવે વારો આવ્યો છે ડુંગળીનો. ડુંગળીના ભજીયા ટેસ્ટ કરવાના છે. 2 ઘણવા બટેટાના બનાવ્યા. હવે ડુંગળીને જો એક પછી એક લોંદા વાળે છે. છૂટી ન પડે એટલે છૂટી પાડવી પડે.
વાહ 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 મેં વેરી આવા ગુડ. પહેલી વાર કર્યા છે આવી રીતના. પહેલી વાર કર્યા પણ સરસ જોતા જ લાગે છે, પછી ખાઈ પછી નહીં, ખબર નકર પડે. આપણે ઓલા બેટર કરીને ખીરું કરીને કરીએ ને એમ નથી કર્યા એટલે આ ફોનમાં જોઈને શીખ્યા છે. મોરા મોરા કર્યા છે, ઓલા એકદમ પાણીમાં ડૂબેલા. બોલો આ જો બોલો. શુદ્ધ ગુજરાતીમાં બોળો છે. તો ભાઈ ડુંગળીના ભજીયા બની ગયા છે અને હવે નીચે ઉતારે છે મેડમ. અને મહારાષ્ટ્રમાં શું કે ખબર? શું કે પકોડા? નહીં, તો મહારાષ્ટ્રીય ભાષામાં મરાઠીમાં. મરાઠીમાં એને શું કે કાંદા. કાંજી કાંજી. કાંજી કેવું કંઈક બને ને આની આપણે ભજીયા કે જે આ છે ડુંગળીના ભજીયા ના છે બટેટાના. હવે વારો આવી ગયો છે મરચીના ભજીયાનો. મરચાના ભજીયા ભાઈ અત્યારે અંદર મહળાય છે ને હવે મૂકે છે તાવામાં. સરસ સરસ મરચીનો વારો આવી ગયો. તીખા મરચા છે ને પપ્પા લઈ આવ્યા છે, તીખા જ હોય. મામાને જ્યોતિબેન તીખા ભાવે એટલે તમે ડુંગળી ને બટેટા ખાવું આપણે બધા આપણે ભાઈ મરચાના ભજીયા ખાવાના થતા નથી, ખાલી ટેસ્ટ કરશું. જો તીખા લાગે તો નહીં ખાવાના અને મોડા લાગે તો ઝાપટી જવાનું. જો મરચા જ દેખાય છે આમાં, ચણાનો લોટ તો આ દેખાતો જ નથી. પેટ રાસું થઈ ગયું. લઈ લો થોડોક આમાં લોટ. આ લ્યો તમારો ચણાનો લોટ નાખી દો અંદર. આ જે બોળો રહ્યો ને એ થોડોક આછો છે એટલે ચણાનો લોટ આમાં નાખવો પડશે. જો પેલો ઘણો મરચાનો તૈયાર થઈ ગયો છે પણ મરચા થોડાક તીખા છે. બટેટા ડુંગળી અને મરચા ત્રણેય ભજીયા થઈ ગયા છે. કોથમીરના બાકી છે. કોથમીના નથી ખાવા આવે ઈ આ એને મસ્ત થાય એવું ન હોય. એમ. તો અત્યારે બને છે મરચીના ભજીયા. આ બીજો ઘાણવો છે, પેલો ઘાણવો ઉતરી ગયો છે. મરચાં ટેસ્ટ કરશો ને તો મોઢામાં તુવાડા નીકળશે. તોવાડા જ નીકળવા અને ટોમેટો આવી ગયું છે ને એમાં પાછા તીખા તીખા. આપણે તીખું ખાતા નથી ને. મને ભાઈ તીખું ન ભાવે, ભાઈને અને પપ્પાને અને બેને જ તીખું ભાવે. મારે તને પૂછવું હતું, ઓલા કુંભણિયા ભજીયા બનાવે એમાં શું હોય? હવે મેથીની ભાજી, પાલક, કોથમીર, ઝીણું મરચું એવું બધું સુધારી ને લીલું લીલું લસણ, હમ. પછી એની ઉપર આમ ખાલી કોરો ચણાનો લોટ ભભરાવીને આમ નોખા નોખા તળ મસ્ત. બરોબર બરોબર. ઈ તો કરવા ભાઈ આ બધા ભજીયા બની ગયા છે અને અત્યારે જો કોથમીના ભજીયા બને છે. એકવાર ટ્રાય કરવા છે કુંભણિયા. એમ કરશું બધું એકવાર. નવું શીખું છું ને તમને ખવડાવું છું. ખવડાવીશું એ તો સારું છે ભાઈ. થેન્ક યુ, તમારો આભાર. તમે બહુ સારું કામ કરો છો. આની પેલા ઢોસા બનાવ્યા હતા, એની પેલા પાણીપુરી. તમારી ફરમાઈશ પૂરી કરું છું. હા એટલે જ કહું છું થેન્ક યુ. મારી ફરમાઈશ પૂરી થાય. હા ઓકે, સમય આવે તે વચન માંગીએ અમે. મારો સમય આવશે ને તે હું વચન માંગીએ અમે. ભાઈ લોગ ત્યાર છે આપણી ભજીયાની ડીશ. આ છે બટેટાના, આ છે ડુંગળીના, આ છે મરચાના અને આ છે કોથમીરના. વચમાં છે આપણો રગડો. તો આપણે ટેસ્ટ કરી જોઈએ. તો ભાઈ ભજીયા તો તૈયાર છે, હવે આપણે ટેસ્ટ કરી લઈએ. પહેલા આપણે બટેટાનું ભજીયું ટેસ્ટ કરી. તો આ છે બટેટાનું ભજીયું, આપણે રગડામાં બોળી. અને સબસ્ક્રાઈબરને ખાવા હોય તો આવી જાયજો ભાઈ, ભજીયા બહુ મસ્ત બન્યા છે. વાહ વાહ મસ્ત બન્યા છે ભાઈ. બટાટા કરતા ડુંગળીનું મને સારું લાગ્યું. એવન મસ્ત બન્યું. આ છે કોથમીરનું ભજીયું. કોથમીરનું ભજીયું હમ. સરસ લ્યો. અને અમારી હાટું રાખજો હો બસ. ટેસ્ટમાં પછી બધાય કરતા જો મસ્ત બન્યું હોય તો કોથમીરનું ભજીયું, પછી ડુંગળીનું ભજીયું, પછી બટેટાનું. અને આ મરચાનું છે ને એ તારા હાટું છે. પાકું. અને મરચા એ તારા હાટું છે, એ કઈ મારે ખાવાના છે નહીં. પણ તમે ટેસ્ટ તો કરવો થોડોક. ટેસ્ટ એટલે ભાઈ તીખા આવે છે, મારે કેમ ખાવા? નહીં નહીં, ટેસ્ટ તો કરવો જ પડે હો ભાઈ, એમ નો હાલે. ટેસ્ટ કરીએ. મરચાનું ભજીયું છે. થોડા થોડા તીખા છે. તો ભાઈ મમ્મી આવી ગયા છે ટેસ્ટ કરવા અને હવે મમ્મી કહે છે ઉપાડો આખો નોંધો. ઈ એને તીખું લાગશે એટલે હમણાં મૂકી દે. હાલે હાલે આખા આખા રગડા વાળું ખા. ભજીયા છે ને કજિયા કરાવે ખબર ભજીયા એવી વસ્તુ છે હદે એને હારા છે. આ લોટનો અગાઉ અવેલેબલ કરેલું છે. હા અને ભવિષ્યમાં ગમે ત્યારે ભજીયા બનાવવા થાય ને હા, ઇમરજન્સીમાં. બહુ અને વરસાદ હોય ઘરની દળેલી દાળ. વધુ પડતો વરસાદ હોય તો ભજીયા ખાઈ લેવાય, શાકભાજી ન હોય તો ભજીયા ખાઈ લેવાય. અત્યારે મમ્મી પપ્પાનો વારો આવ્યો છે ભજીયા ખાવાનો. કેવા લાગે છે મમ્મી પપ્પા બેયને? અરે પણ આ ભજીયા કોઈ બન્યા છે મસ્તીના હો. હારા બન્યા ને? અરે પણ આ ઠંડી ઋતુમાં એટલી મજા આવે છે ખાવાની. અને યોગભાઈ તો બીજી વાર બેસી ગયા આ ભાઈ બીજી વાર બેઠા મારી પાસે. એ દાદાનો દીકરો છે ને મારી હારે પાછો ખાવા બેઠો છે. આ એક ભજીયું ખાધું હોય ને, છે. હા આ પગવા કપાસ્યું હોય ને તોય માણસ એવા ભજીયા બેઠા છે.
મમ્મી હારા લાગ્યા ને બહુ મીઠા છે હવે જોઈશ વધારે લઈ આવું નહીં નહીં અહીંયા જો હજી ભજીયા બને છે થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર ભજીયા બનાવવા બદલ હારા લઈ ગયું ને બધાય બધાયને હારા લાગ્યા મારું તો આમનું પેટ ભરાઈ ગયું બનાવીને ધરાઈ ગઈ એ બધા નોખા નોખા શાકથી જતી તો આજનો વ્લોગ અહીં સુધી જ છે ભજીયા સ્પેશિયલ હતો કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી